મળતા ડોક્યુમેન્ટ છે. સીમ ખોડો છે સર, કમી જાસ્તી પત્રક છે, એક વિષય ઉપર કહી દો ઝડપથી. તો એના વિશે થોડું ડીપલી એક વિષય ઉપર કહી દો. સૌ પ્રથમથી શરૂ કરીએ તમારું ટિપ્પણ એટલે મૂળ જમીન જ્યારે જઈમી ત્યારે હાકરકડીના માપ છે, એનો તમને સ્કેચ આપેલો છે, એના માપ સહિત આખું આપેલું છે, ક્ષેત્રફળ સહિત. હવે એ જગ્યા ક્યાં આવી છે એ આખા ગામનો નકશો હોય, એ ગામના નકશામાંથી એક પાર્ટ કાઢો. એ પાર્ટ એટલે સ્કેચ અને આખો નકશો એટલે સરનામું આખી ગયું. ભારત દેશની અંદર આ જિલ્લાની અંદર આ તાલુકાની અંદર આ ગામની અંદર આ જગ્યાએ આ ભાઈની જમીન આવેલી છે, આ એડ્રેસ આવી ગયું. હવે ઈ જમીન તમારી જે હતી એમાં ટિપ્પણમાં નામ ન ઉકલતા હોય, ક્ષેત્રફળ ન ઉકલતા હોય, સર્વે નંબર ન ઉકલતા હોય, કાંઈ પણ વિસંગતતાઓ હોય તો 12 નંબરનું પત્રક અત્યારે તમારું જે નીકળે છે એમ અગાઉનું ફેસલ પત્રક હતું. અગાઉ શું હતું? ફસલ. એનું ફેસલ પત્રક એટલે ફેસલ પત્રક. હવે ઈ ફેસલ ઉપર સરકાર બે રીતે લાગો લેતી, એક ભાગ લેતી અને એક રૂપિયા લેતી ને. રૂપિયા લેતી, રૂપિયાને આકાર કહેવાય, એનો આકાર બંધ કહેવાય.